તો આપણે બે પ્રકારના ફરીથી રિપીટ કર્યું હતું. શું રિપીટ કર્યું હતું? તો કે આઈ એમ વત્તા વિશેષણ. હવે વિશેષણ છે ઓછામાં ઓછા તમને 40-50-100 આવડતા હોય તો તમે આ વાતો કરી શકો. અને 100 વાક્યો મેં આપી જ દીધા છે, એટલે તમારે હવે બીજું કંઈ કરવાનું નથી. આમાંથી જે તમારે લાગે કે આવા બોલવા પડે એવા છે એ ટીક કરી નાખવાના. જે 100 છે ને 100 વાક્યો આઈ એમ પછી વિશેષણ વાળા. વિશેષણ એટલે કેવું, કેવી, કેવા, કેવો પૂછવાથી જે શબ્દ મળે એ વિશેષણ કહેવાય. પછી તમે પાસે કહેતા ને એક્સપ્રેસ ગાડી જાય છે, રિપીટ થાય છે, એટલે દાખલે પંખો કેવો, તો જે જવાબ મળે એ બધા વિશેષણ કહેવાય. આ શર્ટ કેવો, જે જવાબ મળે બધા વિશેષણ કહેવાય. મોબાઈલ કેવો, બરાબર, નવો, જૂનો, મોંઘો, નાનો, હલકો, જાડો, પાતળો, તો એ બધા વિશેષણ કહેવાય. તો આઈ એમ સાથે વિશેષણ. તો વ્યક્તિ પોતાના માટે શું વિશેષણ વાપરે? બરાબર છે. આઈ એમ કોસ્ટલી એમ તો કહેવાય ને. આપણી તો કઈ બજાર હોતી નહીં કે ભાઈ 1000, બરાબર. તો દરેક વસ્તુમાં એક લિમિટ હોય વિશેષણની, કે આની સાથે આ 4-5 વિશેષણ આવે, આની સાથે આ 2-5 વિશેષણ આવે, આની સાથે આ 3-4 વિશેષણ આવે. એવી રીતે આપણી પાસે લિસ્ટ હોય 10 વિશેષણનું કે 100 વિશેષણનું, તો એ 100 બધી વસ્તુ માટે ના હોય. અમુક વસ્તુની એ વિશેષતા હોય જ ના શકે. બરાબર છે? ઓકે. દાખલા તરીકે બીઝી. બીજી એટલે કેવું? જે નવરું ના હોય એવું. તો ક્યારે એમ કહી શકાય ધીસ માર્કર ઇઝ બિઝી એમ કહેવાય? ધીસ મોબાઈલ ઇઝ બિઝી, લેપટોપ ઇઝ બિઝી ના કહેવાય. આઈ એમ બિઝી એમ કહેવાય. વિજય સર ઇઝ બિઝી કહેવાય. તો બિઝી એ કોના માટેનું વિશેષણ છે? વ્યક્તિ માટેનું જનરલી. બરાબર છે? આ વાત કરી. પછી આપણે બીજું શું કહ્યું? આઈ એમ સાથે શું આવે? એ કે એન પ્લસ નાઉન. આવા વાક્યો ઓછા બોલવાના થાય. દાખલા તરીકે અ ટીચર, એન કેપિટલ ક્યાં, એન એન્જિનિયર. તો આ બે પ્રકારના વાક્યો થયા. પહેલો પ્રકાર, આ બીજો પ્રકાર. બરાબર છે? અહીંયા જનરલી ઓછા શબ્દો આવશે, અહીંયા ઘણા બધા શબ્દો આવશે. આમાં કોઈને કોઈ તફાવત છે? સોરી, તફાવત ક્યાં, કન્ફ્યુઝન છે? કાલે પૂછ્યું તો છતાં પણ હોય તો. હવે આ વસ્તુમાં તમારે શું કરવાનું? ભરપૂર પ્રેક્ટિસ, નહીતર અઘરું જ લાગશે. આ કઈ છે નહીં, આ એકડો છે. આપણે જયારે સ્કૂલમાં ભણવા જઈએ ત્યારે એકડો છે, બરાબર. અને આપણે 40 દિવસથી આ એકડો શીખીએ છીએ એવું માની જ લો ને હમણાં તો. તો હવે આ એકડો તમારે ઘૂંટી નાખવાનો છે જાડો, કે આઈ એમ બિઝી, આઈ એમ ફ્રી, આઈ એમ ટાયર્ડ. 5 થી 10 વાક્યો તમે બોલતા થઈ જાઓ આઈ એમ સાથેના. 100 નથી કરવા. બીજું, આઈ એમ અ હાઉસવાઇફ, આઈ એમ અ ટીચર, આઈ એમ એન અકાઉન્ટન્ટ, લોયર કે એન્જિનિયર. બસ વાત પતી ગઈ. આઈ એમ વાળી. બીજું અત્યારે કઈ નહીં. પડી ખબર, યસ ઓર નો કહી દો મને, એટલે મને ખબર પડે. મેં તમને પહેલા પણ કહ્યું છે કે જ્યાં સુધી તમારો રિસ્પોન્સ નહીં આવે ને ત્યાં સુધી આપણી ગાડી ક્યાંય આગળ નથી વધવાની. હા બોલો, શું કેવું છે દીપિકાબેન તમારે? ખબર પડી. ઓકે, હા, કારણ કે માઇક ચાલુ હોય ત્યારે શું થાય છે? હજી મેં આ રિસર્ચ જ નહીં કર્યું. ઓકે, સારું. ના ખબર પડી એમ કહ્યું? ના સર, ખબર પડી કે ના ખબર પડી? ખબર પડી? પડી સર, ખબર. 5% ગુસ્સા વાળો ટોલ હતો. ઓકે, વાક્યની અંદર. સારું, ચલો આગળ. આમાં ખબર પડી. તો હવે આના પ્રશ્નો તમે બનાવી શકો. પ્રશ્નોમાં શું હોય? એમ છે એ આગળ, આય પાછળ. દાખલા તરીકે આઈ એમ, ચલો આ યાદ આવી ગયું ત્યારે. આઈ એમ એંગ્રી, હું ગુસ્સે છું. બરાબર છે? જતા રહો ત્યારે અહીંથી બધા. તો એમ આઈ એંગ્રી, હું ગુસ્સે છું. હું ગુસ્સે છું? હું તો નોર્મલ વાત કરું છું. હું ક્યાં ગુસ્સે છું? આઈ એમ નોટ એંગ્રી. એમ આઈ એંગ્રી? આઈ એમ નોટ એંગ્રી. ધીસ ઇઝ માય હેબિચ્યુઅલ નેચર. હે ને? તો જનરલી તમારે એમ આઈ થી શરૂ થતા પ્રશ્નો બહુ જ ઓછા બોલવાના થાય. આ યાદ રાખો. જીવનમાં આપણે બહુ જ ક્યારેક જ એમઆઈ વાળા પ્રશ્નો બોલવાના થાય. આનો સ્ક્રીનશોટ પાડી લો ફટાક દઈને 5 સેકન્ડમાં. એટલા માટે એમ આઈ એંગ્રી, એમ આઈ ઓકે,
એમ આઈ ટોલ, એમ આઈ ટોલ, હું ઊંચો છું, ઊંચી છું, બરાબર છે, આવા. બાકી વધારે ના થાય. પોતાના વિશે સામેવાળાને પૂછવાનું હોય ત્યારે. આ પ્રશ્નમાં કોઈને ખબર ના પડી હોય તો પૂછો. આઈ એમ નો શું થઈ ગયું? એમ આઈ. પણ જેટલી વસ્તુ શીખીએ છીએ એમાંથી કઈ વસ્તુ વધારે વપરાય, કઈ વસ્તુ ઓછી વપરાય, એ તમે રોજ બોલશો તો જ ખબર પડશે કે ભાઈ આનો મતલબ આવો થાય, આનો મતલબ આવો થાય. તો એમઆઈ વાળા ના હોય. ચલો હવે ફરીથી આઈ એમ હંગ્રી, એનો મતલબ શું થાય? ખરેખર તો નથી લખતા હું ભૂખ્યો છું કે હું ભૂખી છું, મને ભૂખ લાગી છે. અમુક વાક્યોમાં મનેથી શરૂ થાય, 1-2%. બાકી બધામાં હું આમ છું તેમ છું. મને ભૂખ લાગી છે. ઓકે, હવે હું અહીંયા એમ કહેવા માંગુ છું, તેને ભૂખ લાગી છે. ભૂખ લાગશે, આનું આ થાય છે એવું લાગશે કોકને, એટલે હું અહીંયા શું લખી નાખું છું? અહીંયા લખું છું, તેને ભૂખ લાગી છે. તો આ વાક્યનું અંગ્રેજી શું થાય? દાખલા તરીકે ઘરમાં તમે વાતો કરો છો, હસબન્ડ વાઈફ, અને બાળક છે રડે છે કે ધમપછાડા કરે છે કે ટૂંકમાં નાટક કરે છે, એને પીઝા ખાવા છે, બરાબર છે, એને ભૂખ લાગી છે. તો ગમે તે બે માંથી એક એમ કહે છે, આ કેમ આમ કરે છે, આજે તો અવાજ કરે છે બહુ, અથવા વોટેવર આવી રીતે મસ્તી કરે છે રોજ, તો એને ભૂખ લાગી છે, તો એરિયું ખાવાનું ખવડાવો ને, ના એને તો પીઝા ખાવા છે એમ. તો તમારે આખું આજે વાતચીત થઈ આપણી 4-5 વાક્યોની, એમાં એક આપણું વાક્ય અગત્યનું હતું જે આપણે શીખ્યા અત્યારે, તેને ભૂખ લાગી છે. તો હસબન્ડ કે વાઈફ બંનેમાંથી કે ફેમિલી મેમ્બર માંથી ગમે તેમ કે આ કેમ આમ કરે છે, એને શું ખાવું છે, તેને ભૂખ લાગી છે, શું ખાવું છે, બરાબર. તો આ વાક્ય છે તેને ભૂખ લાગી છે, એનું અંગ્રેજી કરો. ચલો, મને ભૂખ લાગી છે, આઈ એમ હંગ્રી. તેને ભૂખ લાગી છે, તે કોણ છે? બાળક. મેલ હોય તો શું કહેશું? બોલો. હા હા, લખો લખો. ઓકે, દીપિકાબેન, પાયલબેન, ચેટમાં લખો, હી ઇઝ હંગ્રી. તો હવે આપણે આના ઉપર આગળ વધીએ છીએ. આઈ એમ ના બદલે હવે તમારે શું બોલવાનું છે? નવું, હી ઇઝ હંગ્રી, તેને ભૂખ લાગી છે. દાખલા તરીકે તમારા બાળકનો કોઈ મિત્ર આવે છે, એમને પિકનિકમાં જવું છે, ક્યાંક જવું છે બહાર, એ તમારા ઘરે આવે છે, એ ફ્રેન્ડ છે, એકબીજા રાહ જોઈને દરવાજે ઉભો છે, બરાબર. તમે શું કહેશો? દાખલા તરીકે જે પણ નામ હોય, આરવ લઈ લે, ગમે તે, ક્યાં છે તમને પૂછે છે, તો તમે શું કહેશો? તે તૈયાર છે, તે રેડી છે, બરાબર છે, રેડી થઈ ગયો છે. તો આપણે શું કહેશું? હી ઇઝ રેડી, અથવા સી ઇઝ રેડી. તો બધામાં હવે હી સી જ લખવાની જરૂર છે આખી? ના, બરાબર, તમને ખબર પડી જાય. ફિમેલ હોય તો સી ઇઝ રેડી, હી નહીતર હી ઇઝ રેડી. આવી રીતે. દાખલા તરીકે પરીક્ષા આજે દઈને આવ્યા છે, બોર્ડની પરીક્ષા હતી, 12માનું પેપર હતું, અને થોડું ખરાબ ગયું છે એવું લાગે છે, એટલે બાળક છે ચિંતામાં છે, બરાબર. તો કોઈ પૂછે કે કેમ આજે ઉદાસ છે, બોલતો નથી, આપણે શું કહેશું? થોડો નર્વસ છે. તે નર્વસ છે, તે ચિંતિત છે, નર્વસ છે. આપણે નર્વસ ને નર્વસ જ વાપરશું ને. આ શબ્દ તો આપણે ગુજરાતીમાં બોલીએ જ છીએ ને, કે નથી બોલતા? તમને નથી ખબર કે ખબર છે? મને કહો. નર્વસ, હું નર્વસ છું. નર્વસ એટલે થોડું ટેન્શન, એમ ટેમ્પરરી સિચ્યુએશન હોય કોઈ એક કારણના કારણે, બરાબર છે. તો આપણે એને નર્વસ કહીએ છીએ. તો આપણે શું કહેશું અહીંયા? હી ઇઝ અથવા સી ઇઝ નર્વસ. તો અહીંયા આપણે કરી શું રહ્યા છીએ? આ જે છે ને એના બદલે આપણે આઈ એમ નર્વસ, આઈ એમ વાળી વાત કરી હતી, આઈ એમ વાળા વાક્યો મોકલ્યા મેં. બસ એ જ વાત જ્યારે આપણે અન્ય વ્યક્તિ વિશે બોલવાની થાય ત્યારે ત્યાં શું આવે? આઈ એમ ના બદલે હી ઇઝ આવે, આઈ ના બદલે હી, એમ ના બદલે ઇઝ. મેલ હોય તો, ફિમેલ હોય તો સી ઇઝ નર્વસ, તે નર્વસ છે. ગુજરાતી બેનું એક જ થાય. તમે નર્વસ છો, તો અહીંયા શું આવી શકે?
યુ આર. રવિ કેમ આજે બોલતો નથી સવારનો? નર્વસ છે રવિ. રવિ ઇઝ. તો આપણે આ શીખવાનું છે. એક વાક્ય પરથી આપણે કર્તા અને ક્રિયાપદ બદલીને. આમાં ખબર ના પડી હોય તો મને કહો, હું ફરીથી સમજાવું કે આ મેં શું કર્યું. અને ખબર પડી હોય તો લખો ખબર પડી ચેટમાં. સ્ક્રીનશોટ પાડી લો. થઈ ગયું? ચલો આ વાક્યો તમે લાઈફમાં બોલી શકશો? 3 શબ્દો છે. પોતાના વિશે હોય તો આઈ એમ, સામેવાળા વિશે હોય તો યુ આર, એના સિવાય બીજી કોઈ વ્યક્તિ વિશે હોય તો હી ઇઝ, સી ઇઝ કે આનું નામ પછી ઇઝ. 2 બાળકો છે, બાળકો દુખી છે તો શું આવશે? બોલો ચલો મને કહો જોઈએ. ચલો અહીંયા આપણે થોડા ગુજરાતી વાક્યો લખીએ. હું ખુશ છું, તે ખુશ છે, અમે ખુશ છીએ, તમે ખુશ છો, બાળકો ખુશ છે, આપણે ખુશ છીએ, બધા ખુશ છે, વિદ્યાર્થીઓ ખુશ છે. તો બધામાં શું છે? ખુશ છે, ખુશ છે, ખુશ છે, ખુશ છે. બરાબર. હેપી તો છેલ્લે શું આવશે? HAPPY, હેપી. અંગ્રેજીમાં છેલ્લે આવે જે શબ્દ અહીંયા ગુજરાતીમાં વચ્ચે આવે છે. આમાં સહી ખૂટી ગઈ લાગે છે. ખુશ, 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 ખુશ. પડે છે ખબર? તો બનાવો ચલો. હું ખુશ છું નું શું થશે? આઈ એમ હેપી. આમાં કોઈને કોઈ ડાઉટ હોય તો કહી દેજો. અધ વચ્ચેથી અટકાવજો, બોલજો, લખજો તો મને આગળ વધવાની ખબર પડશે. તે ખુશ છે. તે એટલે કોણ? અહીંયા અત્યારે વાક્ય પરથી નથી ખબર. રિયલ લાઈફમાં વાત થતી હોય ત્યારે ખબર હોય તે એટલે કોણ છે. હી કે સી જે હોય એ. એટલા માટે આપણે હી અથવા સી ઈ જ આવે. આઈ સાથે એમ આવે. અમે એટલે શું થાય? વી. આ બંને એક જ કહેવાય. અમે ખુશ છીએ, આપણે ખુશ છીએ. બરાબર. બંનેમાં શું આવે? આમાં અને આમાં વી. આની સાથે ઈ જ આવે. આની સાથે શું આવે? આર. આ યાદ રાખવાનું. આઈ સાથે એમ આવે, ઈ સી સાથે ઈ જ આવે, વી સાથે આર આવે. જ્યારે એમ, ઈજ અને આર ની વાત થતી હોય ત્યારે, છે, છીએ, છું અને છો ની વાત થતી હોય ત્યારે એમ આવે કે ઈજ આવે કે આર આવે એવું. બાકી આ લોકો સાથે બીજું ઘણું બધું આવે અલગ અલગ વાતો માટે. પણ અત્યારે કોની વાત થાય છે? કે છેલ્લે છે, છીએ, છું, છો એવું હોય ત્યારે કોની સાથે એમ આવે, કોની સાથે ઈજ આવે, કોની સાથે આર આવે. ઓકે. તમે ખુશ છો. યુ આર હેપી. બાળકો ધ ચિલ્ડ્રન આવે પણ એની આપણે વાત જ નહીં કરવાની. તમે કન્ફ્યુઝ ના થવા જોઈએ. ચિલ્ડ્રન આર જે હોય અહીંયા એ લખવાનું. બાળકો એટલે ચિલ્ડ્રન, તમે એટલે યુ, અમે એટલે વી, તે એટલે હી કે સી, હું એટલે આઈ, આપણે એટલે પણ વી, અમે એટલે પણ વી, બધા એટલે ઓલ. આમાં બીજું કઈ ના આવે. એ એન કે ધ કે ઓલ.
ઓલ સાથે આર આવે, યાદ રાખો. ઓલ આર હેપી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ આવે છે તમારા ઘરે, કંઈક માંગે, આજુબાજુમાં પડોશીમાં તો આપણે લેવા જઈએ ને બધી વસ્તુ, લાવો ને ઘડીક પેલું આપો ને, સ્ક્રૂ ડ્રાઈવર આપો ને, કે લાવો ને ડ્રીલ મશીન આપો ને. તમે એટલા બધા બીજી છો, બધા પોતપોતાના કામમાં, શું કહેશો? એટલે કોઈક આપો તો ખરા. તમે શું કે બધા બીજી છે, કોઈ ઉભું નથી થતું, તમે લઈ લો ને, ત્યાં માળિયામાં પડ્યું છે. ઓલ આર બીજી. બોલી શકો કે ના બોલી શકો? સાંજનો ટાઈમ થઈ ગયો, 8 વાગી ગયા છે. બપોરે તમે 11 વાગે, 12 વાગે કે 1 વાગે ખાધું તો ઘણો ગેપ થઈ ગયો, વચ્ચે નાસ્તો નથી કર્યો, બધાને ભૂખ લાગી છે. ઓલ આર હંગ્રી. બધા તૈયાર છે, ચલો હવે ગાડીમાં જઈએ આપણે ફરવા, આજે રવિવાર છે. ઓલ આર રેડી. હે ને? બધા થાકી ગયા છે, 2 દિવસથી ફરફર જ કરીએ છીએ, ઘણી બધી જગ્યાએ ફરી આવ્યા, દ્વારકા, સોમનાથ, ઘરે આવી ગયા, હવે પગ બહુ દુખે છે, બધા થાકેલા છે. ઓલ આર ટાયર્ડ. અત્યારે બધા એમનામ બેઠા છે, ટીવી જોવે છે, કોઈને કામ નથી, 2-3 દિવસની રજા આવી ગઈ છે, શ્રાવણ મહિનામાં બહુ રજા આવે ને, બધા ફ્રી છે. ઓલ આર ફ્રી. ઓલ એટલે બધા, એમાં બધા લોકો પણ આવે, બધી વસ્તુ પણ આવે. યાદ રાખજો, ઓલ છે ને બહુ જ વર્સેટાઇલ. વર્સેટાઇલ એટલે વિવિધતા વાળું. વર્સેટાઇલ પ્રોનાઉન છે, પણ અત્યારે આપણે બધા લોકો એવા અર્થમાં ઓલ વાપરીએ. ઓલ પીપલ ના લખાય, લખાય, પણ જ્યારે આપણે જનરલી લોકોની વાત થતી હોય, ઓલ પીપલ ના બદલે આપણે સામાન્ય રીતે ઓલ બોલીએ છીએ. બંનેમાં કોઈ ડિફરન્સ નથી, ઓલ કે ઓલ પીપલ. પણ ઓલ બોલો ત્યારે એ ઓલ લોકો પણ હોય, ઓલ વસ્તુ પણ હોય. જ્યારે ઓલ પીપલમાં ફક્ત લોકો જ આવે. એટલે તમારે ટૂંકમાં અત્યારે ઓલ આર એટલે બધા લોકો છે. શું છે? ફ્રી છે, થાકેલા છે, ભૂખ લાગી છે, બિઝી છે, નવરા છે, બધા બીમાર છે. કોઈ એવું આવી જાય, ઋતુ પરિવર્તન થાય ત્યારે ઘરમાં બધાને કંઈક ને કંઈક ખાંસી, ઉધરસ, શરદી હોય. ઓલ આર ઇલ, સિક. આજે કંઈક રિઝલ્ટ આવવાનું હોય 12મા ધોરણનું, ખબર હોય કે ભાઈ શું થશે, શું થશે. ઓલ આર નર્વસ. બરાબર, ખબર પડે છે તમને? તો આપણે ફક્ત આઈ એમ જો કરી શકીએ તો આઈ એમ સાથે યુ આર, હી ઇઝ, સી ઇઝ, આવું બધું પણ આપણે પ્રેક્ટિસ કરવાની. ફક્ત આઈ એમ નો અર્થ થાય હું છું, યુ આર એટલે તમે છો, હી ઇઝ કે સી ઇઝ એટલે તે છે, યુ આર એટલે તમે છો, વી આર એટલે આપણે છીએ. શું છીએ આપણે? બીજી છીએ, ફ્રી છીએ, સિક છીએ, ઇલ છીએ, આપણે હેલ્થી છીએ, હેપી છીએ, ઓકે છીએ, ગુડ છીએ. વિશેષણની તમારી ચિંતા નથી કરવાની, કેમ લિસ્ટ આપી દીધું છે. આ વાક્યો સાથે, અલગથી તો કદાચ નહીં આપ્યું. એ વાક્યો ટૂંકમાં તૈયાર કરવાના. વી આર, ઓલ આર. છેલ્લે શું રહ્યું? વિદ્યાર્થીઓ. અહીંયા શું હતું? બાળકો. ચિલ્ડ્રન આર. જો હું અત્યારે એ એન્ડ ધ ની ચિંતા કરાવતો નથી તમને, બરાબર? એની ચિંતા રહેવા દો, કારણ કે તમે એને આખી અંગ્રેજીમાં ના શીખો ને તો ચાલી જ જાય, એવું સમજો ને તમે. તમારી અંગ્રેજીમાં અર્થમાં કોઈ ફરક ના પડે, બસ એના સિવાયનું મોટા ભાગનું બધું સાચું હોવું જોઈએ. પછી આમાં નહીં, એમાંય લોચા હોય તો પાછું ફરક પડે. હું શું કઉ છું કે એ એન્ડ ધ ના મૂકો તો 99% કેસમાં, 99.99% કેસમાં કોઈ ફરક પડતો નહીં તમારા અર્થમાં, તમારી વાત કહેવામાં. એટલે હું તમને એની ચિંતા નહીં કરાવતો. વિદ્યાર્થીઓનું શું થાય? સ્ટુડન્ટ્સ આર હેપી. તો કોની જોડે? આર 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 આર. બસ આ બધા જોડે આર છે. એક વ્યક્તિ હોય અહીંયા, આજે જગ્યા ના રહી, નહીં તો લખી નાખે. બરાબર છે. આરવ ખુશ છે, દીપિકાબેન ખુશ છે, નીલમબેન ખુશ છે, જ્યોતિ ખુશ છે, અમારા હોમ કમાન્ડર, હોમ મિનિસ્ટર. તો એ બધી વ્યક્તિનું નામ આવે. જ્યોતિ ઇઝ હેપી, દીપિકાબેન ઇઝ હેપી. આ કૂતરો ખુશ છે, ધીસ ડોગ ઇઝ હેપી. આ બિલાડી ખુશ છે, ધીસ કેટ ઇઝ હેપી. પડે છે ખબર? તો આપણે અલગ અલગ કરતા મુકતા શીખી શકીએ તો આપણે એક પ્રકારના વાક્યમાંથી રંગબેરંગી વાક્યો બનાવી શકીએ. આમાં કોઈને ના ખબર પડી હોય તો કહો, હું બહુ જ સારી રીતે ફરીથી એકદમ ડિટેલમાં બધું જ સમજાવીશ આમાં. પણ તમારે મને એટલીસ્ટ કહેવું પડશે પ્લીઝ કે હા સર ખબર પડી, કે ના સર આ ખબર ના પડી. ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો.
થઈ ગયો? સ્ક્રીનશોટમાં કોઈ બાકી? ક્લાસ તો ચાલુ છે ને? ઓકે ઓકે. ચલો હવે અહીંયા શું લખીએ છીએ? થાકેલો કે થાકેલી, હો બંને આવી શકે. થાકેલો છે, અમે થાકેલા. અહીંયા શું આવે? તો વ્યક્તિ પ્રમાણે ગુજરાતીમાં શબ્દો બદલાય, પણ અંગ્રેજીમાં થાકેલો, થાકેલી, થાકેલા, થાકેલું. ફરક ના પડે. આમાંય ના ખબર પડતી હોય તો કહેજો કે આ શું છે થાકેલા. આ ના આવે. એટલે થાકેલા એટલે થાકી ગયા છીએ એમ. હ બધા થાકેલા છે. તો મેં શું બદલ્યું? આ બદલ્યું, આ કઈ ના. આગળનો અને પાછળનો શબ્દ છે એ બે ભેગો થઈ જાય અંગ્રેજીમાં. આઈ એમ, હી ઇઝ, શી ઇઝ, વી આર, યુ આર, ચિલ્ડ્રન આર, વી આર, ઓલ આર અને સ્ટુડન્ટ્સ આર. તો વચ્ચેનો શબ્દ કયો છે? થાકેલા, થાકેલી, થાકેલો કે થાકેલું. ચારે ચાર નું શું થાય? અંગ્રેજીમાં અલગ અલગ ના થાય. થાકેલો હોય, થાકેલી હોય. TIRED. તો આવી રીતે તમે અહીંયા અલગ અલગ વિશેષણ, આ શું છે? વિશેષણ. મેં તમને 100 વાક્યો આપ્યા છે, એમાં પાછળના જે શબ્દો છે બધા વિશેષણ જ છે. એ તમે બનાવી શકો? યસ ઓર નો? અહીંયા જુઓ, ટાયર્ડ ના બદલે કયા કયા શબ્દો તમે લઈ શકો? અનલકી, લકી, કેરફુલ, સિરિયસ, ફ્રેન્ડલી, ક્વાઇટ, નોઇઝી, રાઇટ, excited, relaxed, confused, curious, proud, alone, thankful. છે ને? કેટલા બધા છે જુઓ તો. 10 10 10 10 10 10 કરતા કરતા 100 છે. બિઝી, રીચ, પુઅર. તો આમાં અમુક શબ્દો અમુક જોડે આવે, અમુક જોડે વિચિત્ર લાગે. ચલો, કોઈને ના સમજાય તો મને કહો. આમાં સમજાઈ ગયું? આ વાક્યો કેવી રીતે બનાવ્યા આપણે? આ વાક્યો સમજાય છે કે નથી સમજાતા? દીપિકાબેન, પાયલબેન, અનિલભાઈ, નીલમબેન, મને કહો, તમને આ વાક્યો છે એ સમજાય છે? તમે ડેઈલી લાઈફમાં ક્યારે વાપરો? કોઈ વ્યક્તિ છે એમાં હું આવે, તે આવે, અમે, તમે કે બીજા કોઈ વ્યક્તિનું નામ આવે, બાળકો છે, લોકો છે, બધા છે, આપણે છે, આ બધા સાથે એમ ઇઝ આર સાથે શું લખવાનું? કે કેવા છે. બરાબર? એવું કહેવા માટે. આ બેનો બોલતા કેમ નથી? સમજાય છે. ઓકે ઓકે, તમે ખાલી લખી તો શકો. હા, તમારે ચાલુ ના કરવું હોય માઇક તો શું કરવાનું? શું કરવાનું? લખી નાખવાનું. હા, ના. આના પ્રશ્ન બનાવવો હોય તો શું થાય? જો મેં તમને કહ્યું હતું કે આ જે છે ને હું, એનો પ્રશ્ન સામાન્ય રીતે જનરલી રોજબરોજની લાઈફમાં ના આવે. કેમ? આપણા વિશે બીજાને ના પૂછવાનું હોય ને કે હું થાકેલો છું, એની માહિતી એને ક્યાંથી ખબર હોય? એની તો આપને જ ખબર હોય. એટલે આપણે બીજાને ના પૂછીએ કે હું થાકેલો છું, એ ભાઈ તને ખબર છે? આવું ના પૂછવાનું હોય. એમાંય એટલે એમાંય વાળું ઓછું બને હે ને? એ અમુકમાં જ બને. અમુકમાં એટલે જેની માહિતી સામે વાળાને ખબર હોય. જેમ કે હું
એંગ્રી છું, આપણને લાગે કે હું નથી, પણ એ એમ કે તમે બહુ ગુસ્સો કરો છો. એમાં એંગ્રી, હું ગુસ્સે થાઉં છું એમ. પણ આવું પૂછવું પડે કે તે થાકી ગઈ છે, તે થાકી ગયો છે, ઇઝ હી કે ઇઝ સી. બરાબર. તો આ પ્રશ્નો છે. ચલો પ્રશ્નો બનાવીએ. બોલો તો છો ને વાક્યો, મોકો મળે ત્યારે, ઓપોર્ચ્યુનિટી આવે, તક મળે ત્યારે બોલો છો કે નહીં બોલતા, કે મનમાં આવતું જ નથી, ભૂલાઈ જાય છે અંગ્રેજી? અરે હા, અંગ્રેજી બોલવાનું છે એવું મનમાં આવી જવું જોઈએ. ભલે મોઢેથી બહાર ના બોલો, લોકોનું બધું એવું આપણે વિચાર કરવો પડતો હોય કે અરે પેલો આમ કહેશે, આમ કહેશે, આ કહેશે, મારે તો બધું નથી કરવાનું, ખાલી બસ અંદર એકવાર આવડી જવું જોઈએ, પછી દુનિયામાં જોરદાર જઈને સ્પીચ આપીશ એવું તો નથી જવાનું. પણ મનમાં તો અંગ્રેજી રહેવું જોઈએ, ભલે બહાર ના બોલો તો કઈ નહીં, એકલા હોય ત્યારે બોલવાનું. He is tired. હવે હું શું કરું છું? Is, she, you are, we are બધા સાથે એક નથી લેતો, લઈ શકાય. તે થાકેલો છે, તે થાકેલી છે, હું થાકેલો છું, તમે થાકેલા છો. પણ અહીંયા એક વ્યક્તિ થાકેલો છે, બીજી વ્યક્તિ છે કંઈક બીજું છે, સામેવાળી વ્યક્તિ છે કંઈક અલગ છે. એટલે આપણે ટૂંકમાં થોડી વ્યવસ્થિત વધારે અલગ અલગ શબ્દો વાળી પ્રેક્ટિસ કરીએ છીએ. આ શું કર્યું મેં ખબર પડી કે નહીં બહેનો? હું બધામાં બધા કરતા જોડે આ લઈ લઉં, પછી બધા કરતા જોડે આ લઉં, પછી બધા કરતા જોડે આ લઉં. એ એક પ્રેક્ટિસ બરાબર છે, પણ ડેઈલી લાઈફમાં સવારથી સાંજ સુધી 2 વર્ષ 5 વર્ષ સુધી આપણે એવું નથી બોલતા ને. એ તો પ્રેક્ટિસ છે, જેથી આપણે વાક્ય સ્પીડમાં નીકળે. પણ રિયલમાં તો મિશ્રણ ગમે તે બોલવાનું થાય પરિસ્થિતિ પ્રમાણે. હે ને? આ થાકેલો છે, આ બીમાર છે, પેલો નવરો નથી, મારે કરવું શું? એમ તો અલગ અલગ વાત થઈ કે નહીં? બરાબર. આને ભૂખ લાગી છે, એવી રીતે. તો હી સીટ. હવે અહીંયા તમારે યાદ રાખવાનું કે કેવા કેવા કરતા આવે. હી આવે, સી આવે, યુ આવે, વી આવે, બરાબર છે, આઈ આવે, ચિલ્ડ્રન આવે, બોયઝ આવે, ગર્લ્સ આવે, સ્ટુડન્ટ્સ આવે, પીપલ આવે, બરાબર છે, ઓલ આવે. તો લોકો સાથે શું આવે? આર આવે. વધારે હોય તો ઓલ સાથે પણ શું આવે? આર આવે. સ્ટુડન્ટ સાથે પણ શું આવે? એક હોય તો ઈ જ આવે. ચિલ્ડ્રન એટલે બાળકો, વધારે હોય તો ચિલ્ડ્રન કહેવાય, એક હોય તો ચાઇલ્ડ કહેવાય. બરાબર. આર આવે. આઈ સાથે એમ આવે, વી સાથે આર આવે. તે થાકેલો છે, તે નર્વસ છે, તમે ખુશ છો, આપણે બીજી છીએ. અલગ અલગ લઉં છું જુઓ. પછી હું શું છું? હું એક્સાઇટેડ છું. કોઈ નવી સરપ્રાઈઝ મળવાની હોય, કંઈક નવું થવાનું હોય, જે આપણને ખૂબ જ ગમશે એવી અપેક્ષા છે, આશા છે, હે ને? મજા આવી જશે. પણ હજી એની થોડી સેકન્ડોની કે થોડા સમયની વાર છે. 1-2 દિવસ હોઈ શકે, અથવા 2-5 સેકન્ડ, 10-15 સેકન્ડ, મિનિટ, કલાકો હોઈ શકે. જેમ કે આપણને લેપટોપ વાપરવું ખૂબ જ ગમે છે, અને આ જે ઓનલાઈન આપણા ઘરે આપણે જે ઓર્ડર કર્યો છે એ મસ્ત એકદમ જોરદાર મોંઘું લેપટોપ છે, પણ બહુ પાવરફુલ છે, આવવાનું છે. તો આમ અંદરથી એક મજા આવે કે હા આવી જશે, પછી મજા આવી જશે. તો એવી જે સ્થિતિ હોય છે આપણી મનસ્થિતિ, અને શું કહેવાય? એક્સાઇટમેન્ટ કહેવાય. હે ને? રોમાંચ થઈ જાય, આપણે ખુશ ખુશ. તો એવી સ્થિતિને આપણે શું કહીએ? એક્સાઇટેડ છીએ એમ કહેવાય. આપણે પડી ગઈ ખબર? એક્સાઇટેડ એટલે શું થશે, શું થશે, શું થશે, મનમાં એવું ચાલે રાખે, મજા આવી જશે એવું. બરાબર. કંઈક સારું થઈ જશે એવું. તો એની એક્સાઇટેડ સ્થિતિ કહેવાય. ચિલ્ડ્રન આર હંગ્રી. બાળકોને ભૂખ લાગી છે. હા, થર્સ્ટી. ચલો, હંગ્રી.
બરાબર છે. જનરલી આપણે હંગ્રી અને થર્સ્ટી માં તો તમને તફાવત તો ખબર જ છે, પણ આ વધારે બોલવાનું થાય. થર્સ્ટી કેવું છે કે ક્યારે બોલવાનું થાય, જ્યારે આપણે એવી જગ્યાએ ક્યાંક ફરવા કે ગયા છે, આજુબાજુમાં પીવાનું પાણી અવેલેબલ નથી, ખૂટી રહ્યું છે, ઉનાળાની સિઝન હોય, બરાબર. આપણે દાખલા તરીકે કચ્છના રણમાં કેવો થઈ ગયા, જનરલી તો હોય જ છે, આપણે હવે તો પહેલેથી બધું, પણ આવા ટાઈમે થર્સ્ટી વધારે બોલીએ. જ્યારે હંગરીમાં શું છે કે બાળકો છે એના હાથમાં સ્થિતિ નથી હોતી નાના હોય ત્યારે, આપણે કંઈક લાવી દેવું પડે ખાવા પીવાનું ત્યારે. જ્યારે થર્સ્ટીમાં તો શું, એમને પીવાનું પાણી હાથે લઈને પણ પી શકતા હોય. એટલે થર્સ્ટી વાળું વાક્ય ખોટું નથી, આપણે ઓછું બોલવાનું થાય. જ્યારે ડિસ્કશનમાં હંગરી વાળું વાક્ય આપણે વધારે બોલવાનું થાય. આટલું ડીપમાં તો કોણ આપણે વિચારીએ છીએ. થર્સ્ટી હોય કે હંગરી હોય, જસ જરૂર પડે ત્યારે બોલી નાખવાનું એમ. તો હું જે તમને સમજાવી રહ્યો છું એ ખરેખર સાથે એવું પણ સમજાવી રહ્યો છું કે આ વાક્ય તમારે લાઈફમાં કેટલું વધારે બોલવું પડશે કે કેટલું ઓછું ક્યારે આવશે. અમુક વાક્યો છે હું કહીશ કે ક્યારે ભાગ્ય બોલવાના જ નહીં થાય, તો એની પાછળ ના પડાય, આખો દિવસ એની પ્રેક્ટિસ ના કરાય. અમુક વાક્યો છે હું કહીશ કે આ તો તમારે વારે વારે આવશે, તો એની પ્રેક્ટિસ ફૂલ કરવી પડે. એવા વાક્યો કે આના પછી આ શબ્દ એ બોલવા જ પડે, પહેલા એ જ શીખવા પડે. તો આ બધી એ જ વાતો છે, ખબર પડે છે, બરાબર. આવું જનરલી કોઈ બુકમાં ના આપેલું હોય, એનું કારણ એવું છે કે બુક નું જે મેઇન ધ્યેય હોય છે મટીરિયલ આપવાનું હોય છે, બરાબર છે. ત્યારે આ કોને ખબર પડે કે જેણે 10-12 વર્ષ સતત એ ભાષા પાછળ કાઢ્યા હોય, એને ખબર પડી ગઈ હોય ને કે આ વાક્ય વારંવાર આવે, આ વાક્ય ક્યારેય ના આવે, બરાબર. બધા જ વાક્યો સરખી માત્રામાં ના આવે દરેક પરિસ્થિતિ. સ્ટુડન્ટ્સ આર લેટ, સ્ટુડન્ટ્સ આર અર્લી, સ્ટુડન્ટ્સ આર રેડી. કોઈ પરફોર્મ કરવાનું હોય, જેમ કે 15મી ઓગસ્ટે તો આપણે વધારે કાર્યક્રમો નથી રાખતા, પણ તમને ખબર હોય તો અમે નાના નાના હતા ત્યારે 26મી જાન્યુઆરીએ કેટલા બધા કાર્યક્રમો રાખે હે ને સ્કૂલમાં ને. અને સ્ટુડન્ટ મસ્ત મસ્ત અલગ અલગ 1 by 1 જે આવે પ્રોગ્રામ, એ પ્રમાણે બધા વેશભૂષા તો રેડી છે, બરાબર છે. સ્ટુડન્ટ્સ આર એક્સાઇટેડ, એ એક્સાઇટેડ છે. પછી ઓલ આર, બોલો કયું વિશેષણ વાપરશું? વિશેષણ યાદ આવે છે આના સિવાયનું કઈ? આ બધા વિશેષણ છે. થાકેલા છે, નર્વસ છે, હેપી છે, બીજી છે એક્સાઇટેડ, હંગ્રી, લેટ. ઓલ આર ઘણા બધા ફાઇન. લખી છે. પરફેક્ટ. ઓલ આર ફાઇન, ઓલ આર ફ્રી, ઓલ આર અર્લી, લેટ, રેડી. એ તો આવી ગયા છે બધા. રેડી નહીં આવ્યું, ઓકે વાંધો નહીં. યસ, તો ઓલ આર ફાઇન, બધા મજામાં છે. આ ક્યારે બોલીએ? જ્યારે આપણે સગા સંબંધીનો ફોન આવે. શું કરે છે બધા? કેમ છો? મજામાં? શું ચાલે છે? નવરા હોય ત્યારે ફોન કરીએ ને આપણે, મામા, મમ્મી, માસી બધાને. હા, ઓલ આર ફાઇન. શું કહેશું આપણે? ઓલ આર ફાઇન. તો ત્યારે આપણને મોકો છે, છતાંય તમે જો નથી બોલતા, ટ્રાય કરજો. ભલે સામેવાળાને જે લાગવું હોય લાગે, હું સાચું કહું છું. અને જો આ ટ્રાય તમારી શરૂ થઈ ગઈ, કદાચ 1-2 વર્ષ વધુમાં વધુ, પછી લોકો યુઝ ટુ થઈ જશે એનાથી. અમુક લોકો હશે એવા જે તમારી આ જેને કહેવાય ને કે ટ્રાન્ઝિશન ને નહીં સ્વીકારે. અમુક લોકો એવા હશે જે તમને પ્રોત્સાહન આપશે, વાવ સરસ એમ. તો દુનિયામાં ઘણા બધા પ્રકારના લોકો હોય, એટલે આપણે લોકોની બહુ ચિંતા નહીં કરવાની. આપણે શું કરવું છે, બરાબર, એ પ્રમાણે આપણે આગળ વધવાનું. પેલા શું કહેશે એનાથી આપણે હા હાવ સમાજની દુનિયાની વિરુદ્ધ વાત હોય, ખોટી વાત હોય, મોરલી નૈતિકતાથી, તો અલગ વાત છે. તો ના, પણ આ ક્યાં કઈ ખોટું છે આમાં? હવે એમની સમજણમાં જ ખોટ હોય કે તમે અંગ્રેજી શું કામ બોલો છો, લે, તો એમાં આપણે કઈ ના કરી શકીએ. એમને સમજાવવાનું હોય તો સમજાવી શકાય, સમજી શકે એવા વ્યક્તિ હોય તો. મોટા ભાગે સમજી શકે એવા હોય તો જાતે જ સમજી જાય. અત્યારે કોઈને સમજાવવાની જરૂર નથી, બરાબર ને? એટલે હું શું કહેવા માંગુ છું, આ છેલ્લે મેં 1 મિનિટ વાત કરી એનો, કે તમારે ધીરે ધીરે 1-2 આવા શબ્દો અને વાક્યો ઇન્ક્લુડ કરી નાખવાના. જેમ જે વિચારવું એ વિચારે, બરાબર છે? હા. પછી લોકો બહુ વધારે પેલું કઈ કરે તો ત્યારે આપણે થોડું સ્ટોપ થઈ જવાનું, કઈ નહીં, ચલો જવા દો, તેને અવોઇડ કરવાનું. એ વ્યક્તિ હોય ત્યારે નહીં બોલવાનું. આપણે એમ લાગે કે ઓકે અહીંયા બરાબર છે, ત્યાં બોલવાનું. પીપલ આર, જો આપણે લોકોની જ વાત કરીએ છીએ, આવી ગયું. લોકો કેવા છે? વિચિત્ર છે. એંગ્રી, એંગ્રી. એંગ્રી, ઓકે, એંગ્રી આવી ગયું છે. હવે મારે એક નવું ઇન્ટ્રોડ્યુસ કરવું છે. શું છે આ? કયો શબ્દ છે? ક્રેઝી.
ક્રેઝી એટલે પાગલ. પાગલ એટલે સાવ મેડ નહીં, મગજ ચસકી ગયું એવા નહીં. ક્રેઝી એટલે થોડા ટૂંકમાં વિચિત્ર ટાઈપના એમ. વિયર્ડ, બરાબર. વિયર્ડ પણ આવે, પણ વિયર્ડ એટલે ખરેખર વિચિત્ર. જ્યારે ક્રેઝી એટલે લોકો વિશે કઈ કહેવાય જ ને અત્યારે એવા લોકો તો ક્રેઝી કહેવાય. યુ આર ક્રેઝી, તું ગાંડો છે. ગાંડો છે અહીંયા એનો મતલબ લિટરલી તું ગાંડો છે એવું નથી હોતું. કારણ કે જો ગાંડો હોય તો આપણે એને કહેવાનું ના હોય તું ગાંડો છે, એ નથી. આ નોર્મલ માં વાપરીએ ને, યાર તું ગાંડો થઈ ગયો છો એમ, તો એવા અર્થમાં આપણે શું કહીએ છીએ? યુ આર ક્રેઝી. અમુક લોકો બધાથી થોડું અલગ કરવાની ટ્રાય કરે તો આપણે એને શું કહીએ? તું પાગલ છો, ક્રેઝી છો. તો ક્રેઝી, બરાબર છે. આ અચ્છા, ગુજરાતી લખું, નહીતર પાછા ઘણા લોકો એમ કહેતા હોય છે કે કદાચ વિડીયો અપલોડ કરું તો આમાં મારે ગુજરાતી લખવાની જરૂર છે કે નહીં? તમે મને કહી દો ને. 3 શબ્દોના વાક્યો છે. તે છે થાકેલો, તેણી છે, તેણી નહીં બોલતા, તે જ બોલીએ છીએ, પણ શીખવાડવા વાળા તેણી તેણી કરતા હોય છે. તે નર્વસ છે એટલે ચિંતાતુર છે, ટેન્શનમાં છે એમ. ટેન્શનમાં, ટેન્શન, નર્વસ, સ્ટ્રેસ આ બધું અલગ છે. સાયકોલોજીમાં પણ આપણે બધું સરખું જ માનવાનું અત્યારે ભણવામાં. તો તમે ખુશ છો, તમે મને કહો ચલો ગુજરાતી લખવાની જરૂર છે કે નથી? તમને લાગે તો કહેજો. ના 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 નહીં પાડવાનું. તમ તારે લાગે તો કહેજો કે હા લખી નાખો ને સર, નહીં તો સ્ક્રીનશોટ પાડી અને સીધો જેમિનીને આપો ને એટલે આપી જ જાય ગુજરાતી. અહીંયા શું છે, મારે પ્રશ્નો બનાવવા છે એટલે કોઈ કઈ બોલ્યું નહીં. લખું ગુજરાતી? ચલો લખી નાખું, પછી પૂછવું પડશે. ચાલશે. તે બધાને બોલો તો કઈ કરું, લખો કે લખવું છે? ના સર, રહેવા દો. તે થાકેલો છે, તે નર્વસ છે, તેણી. તો હવે આના પ્રશ્નો આવડે તમને? કારણ કે આપણે હંમેશા પેલો આમ છે, હું આમ છું એવું કહેવું જ પડે એવું જરૂર નથી. આપણે બીજું પણ કહેવું પડે. શું કહેવું પડે? પ્રશ્ન પૂછવો પડે. એટલે પૂછવું પડે, કહેવું પડે ને. દાખલા તરીકે તે થાકી ગયો છે, સૂઈ ગયો છે, સવારથી ઉઠતો જ નથી, કાલે ક્યાં ગયો તો યાર? તે થાકી ગયો છે. જવાબ નહીં આપતો, કઈક લાગે છે તો સૂતો છે, એના પર આમ કરે, આમ સૂતો, થાકેલો એવું લાગે છે. તો શું થશે? આ ઈ જ આગળ આવશે. વાક્યનો પહેલો અક્ષર હોય ને એ કેપિટલ હોય, લખવાનું હોય ત્યારે. બોલવામાં તેવું કઈ આવે ને સ્મોલ કેપિટલ ઇઝ, અને આ પહેલો અક્ષર છે એટલે કેપિટલ. પાછળ જાય તો એ સ્મોલ થઈ જાય. આ ખબર પડી ને? જે શબ્દ, કોઈ પણ શબ્દ આગળ આવે ત્યારે એનો પહેલો અક્ષર કેપિટલ, પાછળ વચ્ચે કેપિટલ નહીં કરવાના. એ જ ભલે કેપિટલ છે પણ પાછળ જાય ત્યારે ત્રીજો અક્ષર છે, એટલે ટૂંકમાં પહેલો નથી, પહેલો હોય કેપિટલ. અથવા વચ્ચે કોઈ પ્રોપર નાઉન આવે તો એનો પહેલો અક્ષર કેપિટલ. જેમ કે વચ્ચે હું વિજય લખું, અમદાવાદ લખું, ગંગા લખું, ઇન્ડિયા લખું, ગુજરાત, બરાબર, આવા શબ્દો લખું તો પહેલો અક્ષર કેપિટલ. એની ચિંતા ના કરો. ચલો, ઇઝ હી ટાયર્ડ? તે થાકી ગયો છે? પ્રશ્ન ચિહ્ન. ઇઝ શી નર્વસ? તે નર્વસ છે, ટેન્શનમાં છે. તે તમે ખુશ છો? ચલો, આપણે કોઈ વ્યક્તિને ખૂબ જ મદદ કરી, એ વ્યક્તિ બિચારો કેટલાય દિવસથી કન્ફ્યુઝ હતો કે હવે હું કોને પૂછું, કોને પૂછવા, કોઈ નથી, થાય એવું જ નથી. કોઈ પણ કામ હોય, કોઈ મશીન રિપેર કરવાનું, કઈ ને આપણા આજુબાજુનું, બરાબર, કોઈ પણ પ્રકારની હેલ્પ કરી છે અને એને મજા આવી ગઈ, ખુશ થઈ ગયો. આર યુ હેપી નાવ? આપણે છેલ્લે શું બોલીએ? નાવ. આર યુ હેપી નાવ? હવે તો ખુશ છો? આર યુ હેપી નાવ? બરાબર છે. તમે બાળકોને પૂછી શકો, એના મનગમતી વસ્તુ લાવી દો. આર યુ હેપી નાવ? અથવા ઘણી વાર કટાક્ષમાં પણ બોલાય છે, ઘરમાં ને ઘરમાં. આપણને કોઈ વ્યક્તિ આમ એમ કે આ કરી નાખો ને, તે કરી નાખો ને, પેલું કરી નાખો ને, લોહી પી ગયું હોય, પછી આપણે કંટાળીને કરી દઈએ. પછી શું કહે? હવે તો ખુશ? આર યુ હેપી નાવ? એમ, હવે ખુશ થઈ ગયા? એમ હેરાન કરીને મને, હવે તમે ખુશ થઈ ગયા? એમ કહીએ. તમને ઠંડક મળી ગઈ? તો ઇંગ્લિશમાં આવી રીતે એ પેલામાં પણ બોલી શકાય, કટાક્ષમાં. આર યુ હેપી નાવ? હવે તમે ખુશ થઈ ગયા? વી આર બિઝી. તો ખરેખર તો મેં શું કહ્યું કે આઈ અને વી વાળા છે ને એ પ્રશ્નો પોતાના વિશે ઓછા બોલવાના થાય, હે ને? એટલે આ પ્રશ્નો ખરેખર થોડા વિચિત્ર લાગશે. હું બીજી છું, એ બીજાને શું કામ પૂછવાની જરૂર પડે? હું બીજી છું ને સામે વાળાને થોડું પૂછાય હું બીજી છું? એ પોતાને જ ખબર હોય ને. એટલે ક્યારેક વિચિત્ર કેસમાં બને સામે વાળાને પૂછવું હોય કટાક્ષમાં કેવી રીતે, બાકી ના બને.
ખરેખર માહિતી માંગવામાં ના બને. આર વી કે એમઆઈ ના બને. વી એટલે આપણે શું છીએ બીજાને ના ખબર હોય ને. સમજ પડી છે? એટલે હું અહીંયા આના પ્રશ્નો નથી બનાવતો. આર વી અને એમ સોરી વી અને આઈ એ બોલનાર પોતાના માટે વાત કરે તો પ્રશ્ન પોતાના માટે ના પૂછવાના હોય. પોતાની માહિતી પોતાને ખબર જ હોય. બાળકોને ભૂખ લાગી છે, શું બનાવું? ચલો શું લાવવું છે? તો આર પહેલા આવે, ચિલ્ડ્રન પાછળ આવે. આર ચિલ્ડ્રન જગ્યા નથી. હંગ્રી બાળકો ભૂખ્યા થયા છે, ભૂખ લાગી છે. એવી જ રીતે આર સ્ટુડન્ટ્સ, બરાબર. આ બધા ધ આવે જનરલી, પણ હું ત્યાં તમને કન્ફ્યુઝ ના થાવ ને એટલે નથી લખાવતો. બાકી આર ધ ચિલ્ડ્રન, આર ધ સ્ટુડન્ટ્સ એવું લખવું પડે. આપણે કોઈ ચોક્કસ બાળકો અને એની જ વાત કરતા હોય, બરાબર. ગમે તે દુનિયાના બાળકો કે વિદ્યાર્થીઓ નહીં. આર ઓલ ફાઇન, હા આ પૂછવું પડે. આર ઓલ ફાઇન, જો મેં કેપિટલ કરી નાખો ને. બધા મજામાં છે? આર ઓલ ફાઇન. પણ જનરલી આપણે એના માટે શું કહીએ છીએ ખબર છે? ચલો આના પછીના વાક્યમાં હું તમને સમજાવી દઉં. આર પીપલ ક્રેઝી, શું લોકો પાગલ થઈ ગયા છે? અને થઈ ગયા છે. આર પીપલ ક્રેઝી, તો આ પ્રશ્નો થયા. યસ, નો, આ કેવા પ્રશ્નો છે? યસ અને નો વાળા પ્રશ્નો છે. હા કે ના થી જવાબ અપાય. લખો, સ્ક્રીનશોટ પાડવાનો. સારું, તમે મને એ કહો, આનો મતલબ શું થાય? આને શું વચાય? રોડ, રોડ, RUDE, રોડ. લખીને કહેજો, કોઈ બોલશે નહીં. બોલવાથી શું થાય છે? હિન્ટ ખુલ્લી પડી જાય છે. લખવામાં એવું જ થશે ને. ના, પણ તમને સીધું નહીં દેખાય. લખીને કહો. ચલો, રોડ એટલે શું થાય? આ લોકો વાપરતા હોય છે ડેઈલી લાઈફમાં. તમે બહુ રૂડ છો. સામે તો મોઢે ના કોઈને ક્યાંય, પણ પીઠ પાછળ વાતો કરે પછી. તે બહુ રૂડ છે. ઘણી વાર ગમે તેમ બોલી નાખે છે, ગમે તેને વિચાર્યા વગર. તો આવું ક્યારેક આપણે બોલવાનું થાય. વિશેષણ છે, લોકોની વિશેષતા બતાવતો એક શબ્દ છે. બધા રૂડ ના હોય, પણ કોઈ કોઈ હોય ને. ખબર છે ને? આ યસ ઓર નો, આનો અર્થ ખબર છે? ખબર હોય તો લખો હા, ના ખબર હોય તો લખો ના. રૂડ એટલે જેનું વર્તન છે, બોલચાલ કે વાણી. બોલચાલ એક થયું ને, વાણી. શબ્દો બોલે એટલે સીધા જ કોઈને ખરાબ લાગી જાય, મનમાં ખોટું લાગી જાય. કદાચ એ વાત સાચી પણ હોઈ શકે છે, પણ સીધે સીધું મોઢે સંભળાવી જાય, હે ને? તો ખરાબ વર્તન બરાબર કરવું. હા, બરાબર છે. ઓકે, ગુડ. ઓકે, તો અહીંયા દાખલા તરીકે વાક્ય બનાવવું છે. આવું આપણે બોલતા નથી જનરલી, પણ કઈ નક્કી ના હોય ભવિષ્યમાં કે ક્યારે કેવી પરિસ્થિતિમાં આપણે શું બોલવું પડે. એવું ફિક્સ ના હોય કે આ ક્યારેય જિંદગીમાં નહીં જ આવે. કઈ નક્કી ના હોય, કદાચ ભાગ્ય ક્યાંક આવી જાય તો ફિક્સ ના હોય. હું અસભ્ય એટલે કે રૂડ છું. હું રૂડ છું તો શું થાય? I am
am rude. ઓકે, આના પરથી તમને એ તો ખબર પડી જાય છે કે I am ના બદલે we are, you are, he is, she is, children are, students are, boys are, girls are, people are, all are, Vijay is, teacher is, dog is, cat is. આવું વિશેષણની આગળ લખી શકાય. યસ ઓર નો ખબર પડી છે ને? આ કોઈ વિશેષતા છે તો એ વિશેષતા જો અલગ અલગ લોકોની હોય તો એ બોલી શકાય કે તે રૂડ છે, સી ઇઝ રૂડ, તે રૂડ છે, હી ઇઝ રૂડ. આપણે રૂડ છીએ, વી આર રૂડ. એક કૂતરું છે, રૂડ છે. હા, કેવું છે કહું તમને, જે મારા સસરાની રહી છે ને એ નજીક રહી છે. હું ક્યારેક ક્યારેક એમના ઘરે જાઉં તો એમની બાજુમાં જે એમના લેન્ડલોર્ડ છે, કોઈને ના ફસે. હું જાઉં ને એટલે એટલું બસે ને કંટ્રોલમાં જ ના રહે. ખબર નહીં મારાથી અમે એને શું નફરત છે. હું જાઉં એટલે ફસે ને એટલે જાણે મારી પાછળ આમ પડી જ જવાનું હોય. પેલા આમ દોરડું પકડી રાખી, ખેંચે તો આમ 4 પગે આમ એવું થાય ને. ધેટ ડોગ ઇઝ રૂડ. મારે શીખવાડવાનું છે તમને હવે. ધેટ ડોગ, ટૂંકમાં નવા કરતા શીખવાડવાના છે. હવે તમે કેટલા કરતા શીખ્યા? I am, you are, we are, he is, she is, students are, children are, all are, people are. આવું બધું શીખ્યા હે ને? એક હોય તો ઈ જ આવે. વિજય is, boy is, girl is, dog is, cat is. આમાં ખબર પડે છે કે નથી પડતી? હું કર્તા અને ક્રિયાપદ લખું છું એમાં. I am, you are, we are, he is, she is. બીજા બે નો તમને ખબર પડે છે? જેની વાત કરવી હોય એ લખવાનું. બાળકો ભૂખ્યા છે તો ચિલ્ડ્રન આર. વિદ્યાર્થીઓ મોડા છે તો સ્ટુડન્ટ્સ આર. બરાબર છે. છોકરીઓ તૈયાર છે, ગર્લ્સ આર રેડી. બરાબર છે. બાળકો ને ઊંઘ આવી રહી છે, ચિલ્ડ્રન આર સ્લીપી. યસ ઓર નો લખી નાખો એકવાર, ખબર પડે છે ને? હું આગળના જે શબ્દો લખું છું જેની વાત કરવી હોય એ લખવાનું. ચેટમાં લખો યસ ઓર નો. ખબર પડે છે? ના પડતી હોય તો મને વચ્ચેથી તરત કહી દો. ચલો, હવે આ જે વિશેષણ છે, વિશેષણની આગળ આપણે કયા કયા શબ્દો લીધા? I, we, you. તે તો લીધું જ નથી આપણે ને. તે એટલે he, she. એવી જ રીતે they are આવે. જ્યારે વધારે લોકો હોય, તેઓને ભૂખ લાગી છે, they are hungry. તેઓ મોડા છે, they are. તે કોના માટે વપરાય? he અને she નું બહુવચન છે એવું યાદ રાખો. તેને ભૂખ લાગી છે, he is hungry. પણ એ એક હોય તો he is કે she is કહેવાય. તેમને ભૂખ લાગી છે, વધારે છે, તો તેમને ભૂખ લાગી છે કહેવા માટે શું આવે? they are આવે. બરાબર છે. they are crazy. પેલા બાળકો છે એ ક્રેઝી છે, પણ મારે એમ નહીં કેવું પેલા બાળકો. શું કેવું છે? તેઓ ક્રેઝી છે, બહુ મસ્તી કરે છે. they are, તેઓ એટલે શું થાય? they are. એકથી વધારે માટે જ્યારે તમે તે કે તેઓ વાપરો, એકથી વધારે લોકો માટે, ત્યારે શું થાય? તે થાય. બરાબર છે. રિપીટ થશે વારંવાર એટલે કઈ લખવાની જરૂર નથી. I, we, you, they, he, she, it, people, students, all, boys, girls, children, men, women. woman ના કહેવાય ને, શું કહેવાય? બહુવચન હોય તો women. બરાબર છે. આ બધા જ કરતા સાથે તમે શું કરી શકો? is કે are લગાવી અને આ વિશેષણ વાળા વાક્યો બનાવી શકો. I am hungry, we are hungry, you are hungry, they are hungry, he is hungry, she is hungry, it is hungry. અહીંયા જો is અને are નથી મૂક્યો, બધા જોડે is કે are. People are hungry, students are hungry, all are hungry, boys are hungry, girls are hungry, children are hungry. માણસો, પુરુષોને ભૂખ લાગી છે, સ્ત્રીઓ તો સશક્ત છે. પ્રવાસમાં ગયા છીએ પણ હવે
પુરુષો બધા ધુઆ થઈ ગયા છે, 12 કલાક થઈ ગયા, હવે તો કઈક નાસ્તો બાસ્તો આપો. બરાબર છે, રાત્રે બેઠા છે, હવાર પડી ગયું એમ. વિમેન આર હંગ્રી. બરાબર છે, આ તો ખાલી એક એક્ઝામ્પલ છે. હંગ્રી ના બદલે શું આવી શકે? એંગ્રી આવી શકે, થર્સ્ટી આવી શકે, ટાયર્ડ આવી શકે. બરાબર છે, રેડી આવી શકે, અર્લી આવી શકે, લેટ આવી શકે, સેલ્ફિશ આવી શકે. પણ આપણે આ સેલ્ફિશ વાળું નેગેટિવ થોડું કહેવાય ને કે સેલ્ફિશ, તે સેલ્ફિશ છે. ક્યારેક આપણે લોકો વિશે નેગેટિવ વાતો કરીએ તો આ વાક્ય વપરાય, પણ આપણે જ્યારે આવી વાતોથી અવોઇડ થવાનું. પણ આ એક પ્રકારનું વાક્ય છે, જ્યારે બોલવાનું થાય તો આપણને ખબર હોવી જોઈએ. ઓકે, આના સિવાય શું આવી શકે? આના સિવાય ચલો હું તમને સમજાવું. આનો સ્ક્રીનશોટ પાડી લો, ઉભા રહો. આની સાથે શું આવી શકે? ઇજ અથવા આર પ્લસ શું આવી શકે? વિશેષણ. એટલે આ લોકોની વિશેષતા. આમાં કોઈને કઈ ડાઉટ છે? આમાં જ્યારે જો આ બધા નામમાં સાહેબ એક છોકરાનું નામ માલિક રમેશ, એ રીતે નામ પણ આવે ને? હા, એ લખવું છે હવે. બરાબર છે. અહીંયા શું છે, કરતા એટલા બધા છે ને કે મારે સમાતા નથી, નહીતર અહીંયા હજી લખવાના જ હતા બધા. એટલે આને પછી લખીએ ફરીથી, હે ને? ચલો, આવે આવે ઘણા બધા આવે. કરતા તો હજી એટલા છે ને. હા, તો ઘરના અહીંયા તો શું બેસિક બેસિક લખ્યા છે. રવિ ને એવું લખવાનું હતું ખરેખર તો. વાંધો નહીં. બરાબર છે. થઈ ગયું સ્ક્રીનશોટ? સ્ક્રીનશોટ થઈ ગયો કે નહીં? કોઈ બાકી છે? હા સર. બાકી છો? નહીં ને? ઓકે, હા હા એટલે થઈ ગયો એવું સમજુ છું. ઓકે, ચલો. તો ફરીથી ઈટ પણ આવી શકે છે. આઈ વી યુ, આ બધું તો લખ્યું જ તું. બરાબર છે. ઓકે, આ શું છે? આ સર્વનામ છે. આ બધા જોડે શું આવે? આઈ જોડે એમ આવે, ઈજ આવે અને આર આવે. બરાબર છે. અહીંયા શું લખશું આપણે? વિશેષણ. એટલી વાર રિપીટ કરવાનું કે આપણે એમ થાય કે બસ 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 સાહેબ, હવે તો બહુ થઈ ગયું, હવે આગળ તમને આવડી જવું જોઈએ. ઓકે, ચલો. એના પછી અહીંયા બધા જોડે એમ જ આર આવશે, એમાં આઈ જોડે એમ આવે, બાકી બધા જોડે આર આવે. એના સિવાય શું આવી શકે છે? આ સર્વનામ થાય. એના સિવાય નામ આવે. નામમાં શું આવે? એક વચનની વાત કરું છું હવે, જે અત્યાર સુધી નથી કરી. અત્યાર સુધી આજના ક્લાસમાં પહેલા તો ઘણી બધી વાર આપણે અ બોય, કોઈ એક છોકરો. બરાબર, પણ જનરલી જયારે આપણે આવી વાત કરશું ત્યારે નહીં લખીએ. શું લખશું આપણે? ધ બોય. એક વચનમાં થોડું વિચિત્ર લાગે. એકલું બોય બોયઝ લખો ચાલી જાય કદાચ. બરાબર, પણ ધ બોય બરાબર છે. તો ટૂંકમાં જયારે ખબર ના પડે ત્યારે તમારે ધ કે એ કે એન લગાડી દેવો. ચિંતા ના કરીએ. ના લગાડો તો કઈ નહીં. ચલો, અહીંયા મને મારા આત્માને શાંતિ મળે એટલા માટે હું ધ લગાડું છું, કારણ કે મને વિચિત્ર લાગે છે. ધ બોય અથવા ધ બોયઝ. બરાબર છે. આવી જ રીતે આપણે શું લીધું હતું? ધ ગર્લ અથવા ધ ગર્લ્સ. તો આ શું થયું? કોમન નાઉન થયા. ધ ચાઇલ્ડ, બાળક, અથવા ધ ચિલ્ડ્રન. બરાબર છે. પછી એવી જ રીતે માણસો અને સ્ત્રીઓ સાથે આપણે જનરલી ધ નથી વાપરતા, યાદ રાખજો. મેન, એમએન એક હોય કે એમઈએન હોય. બરાબર છે. કે વુમન હોય, જ્યારે વધારાની વાત કરવી હોય ત્યારે વુમન એક વચન, આ વિમેન આવું બોલાય છે. પછી રાજેશ, સુરેશ, રીના, કોઈ પણ વ્યક્તિ પણ આવી શકે છે. બરાબર છે. ઓલ આવે, એવરીવન આવે, એવરીબડી આવે. આવું ઘણું બધું હજી બાકી છે. તો આમાં મેં શું એક્સ્ટ્રા એડ કર્યું?
જે આગળનામાં હતું આ એડ કર્યું, પછી આ એડ કર્યું, એવરી આવે ને તો એની સાથે શું આવે? ઈચ આવે. everyone is. બરાબર. આની સાથે શું આવે? is આવે. આની સાથે શું આવે? is આવે. આ બધા જોડે શું આવે? is આવે. બરાબર છે. બાકી બધા જોડે શું આવે? r આવે. આ બધા જોડે શું આવે? r આવે. અહીંયા આ જે છે ને આની જોડે r આવે, બહુવચન છે, આની જોડે r આવે. ચલો આનો સ્ક્રીનશોટ પાડી લો. તો આ બધા લોકો પછી તમે is કે r લખી અને વિશેષણ લખી શકો છો. કે લોકો ગુસ્સામાં છે, people are angry. ચલો અહીંથી જલ્દી ભાગો. બરાબર. કોઈ જગ્યાએ કઈ ઝઘડો બગડો થઈ ગયો હોય અને આપણે જોતા હોય અને પછી એ મોટું સ્વરૂપ ધારણ કરે અફડાતફડીનું, તો આપણે શું કહીએ? people are angry. પડી ખબર? everyone is late. દરેક વ્યક્તિ લેટ છે. સુરેશ is smart. રીના is clever. રાજેશ is busy. આ કરતા છે. આ કરતા ફક્ત આમાં જ આવશે એવું જરૂરી નથી. દુનિયાના આપણે મોટા ભાગના બધા વાક્યોમાં કરતા થી વાક્ય આપણું શરૂ કરી શકીએ. માહિતી આપવા માટે વિધાન વાક્યમાં આ બધા વિધાન જ કહેવાય. આ બધા શું છે? વિધાન છે. વિધાનમાં શું થાય? આ બધી બાબતોથી શરૂ થાય. I, we, you, they, he, she, it. Children, boys, girls, men, women, all, everyone. રીના, મહેશ, રાજેશ, રિતિક રોશન, ગમે તે આવી શકે. બરાબર છે. માય નેબર. ચલો હવે થોડાક કરતા અઘરા લઉં છું. I am. આપણે પેલું નથી સાંભળતા કે આપણે જે બોલ 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 કરીએ એ સત્ય થઈ જાય. આવું બધું નથી. આમ સુપર નેચરલ વાતો કરતા લોકો ઘણી વાર સિક્રેટ ની બુક ને જે બોલ બોલ કરીએ એવા જ આપણે થઈ જઈએ. ઘડીક થઈને આપણે આ વાક્ય લઈએ છીએ. હું સાચો થાકી નહીં જાઉં ને. I am tired. ઓકે. તો અહીંયા આપણે શું લખી શકીએ? she is tired, you are tired, we are tired, they are tired. બરાબર છે. રવિ is tired, children are tired, people are tired, all are tired. હવે આને થોડું આમ લખી નાખું. હજી આ થોડુંક બરાબર નથી. અરે આર ક્યાં લખ્યો? કોક સ્ક્રીનશોટ પાડીને એમ કે છે, ઓ આ સાહેબ તો જો આ સાથે આર લગાવે છે. અહીંયા શું આવે? he, she, it, you, we, they, people, all, men, women, children, boys, girls. હવે આપણે અહીંયા બે શબ્દો વાળા કરતા લઈએ. આ બાળકને ભૂખ લાગી છે. અત્યાર સુધી શું કહ્યું? મને ભૂખ લાગી છે. I am hungry. I am tired. બરાબર. હું થાકી ગયો છું. આ બાળક થાકી ગયો છે. હવે એને હોમવર્ક કરવાનું બંધ કરાવી દો. 2 કલાકથી બિચારું લક કરે છે. એસેસ, ઇંગ્લિશ, મેથ્સ, કમ્પ્યુટર બધું કેટલું કરશે? શું આવશે? તો આપણે જ્યારે કોઈ કોમન નાઉન લખીએ તો એની આગળ ધીસ લખી શકાય. આવું આપણે શીખ્યા હતા. યાદ આવ્યું કઈ? આ બાળક થાકી ગયું છે. This child, પછી જે હતું એ જ is tired. આ બાળકને ભૂખ લાગી છે. This child is hungry. બરાબર છે. આમાં ખબર પડી તમને? મેં વ્યક્તિ સાથે
અહીંયા શું લખ્યું? ધીસ અને ધેટ લખી શકાય, પણ એ કોમન નાઉન હોવું જોઈએ. આ માણસ સેલ્ફિશ છે. ધીસ મેન ઇઝ સેલ્ફિશ. હવે આવા વિડીયો હું કોકને આપું ને, કોકને એટલે અમુક વિદ્યાર્થીઓને, શું કહે સાહેબ મને આ વાંચતા નથી આવડતું, તમે એને કેવી રીતે વચાયનું ગુજરાતી પણ કરી દો, અને પછી ઉંમર 40, 50, 60 હોય, એમાં એમનો કોઈ વાંક નથી હો. પછી તમે ના આવતા યાર આ કેવા વ્યક્તિ કહેવાય. કહેવાનો મતલબ એવો છે કે થોડું જાતે કરવું પડે કે ના કરવું પડે કે આ શું છે એમ. હવે આને કેવી રીતે વંચાય એ પણ હું આપી દઉં તો નવો જયારે શબ્દ આવશે દુનિયામાં, તો કેવા છે હજારો છે શબ્દો, હે ને? તો એ શબ્દ આવશે ત્યારે દરેક શબ્દનો મને જ ઉચ્ચાર પૂછપૂછ કરવાનો. ઉચ્ચાર એટલે કેવી રીતે બોલવું તો શીખવું પડે ને એમ. એટલા અહીંયા આ વાત કેમ કાઢી મેં? કારણ કે અહીંયા હું આ નથી લખતો કે આને MEN ગુજરાતીમાં મેન, ચાઇલ્ડ, હંગ્રી, બરાબર? આ બેસિક છે. જો એવું લખવા રહેશું ને તો આપણો જે વાતમાં ટાઈમ લાગે છે એના કરતા 3 ગણો ટાઈમ લાગશે. કેમ? કારણ કે એનો ઉચ્ચાર લખીશ, પછી એનો અર્થ લખીશ, એટલા માટે. આ ટેવ પાડશો થોડી તો શું થશે? તમારું મગજ સીધું અંગ્રેજીને સમજવાની ટ્રાય કરશે. પેલું તો જો નહીં આવે એ ગુજરાતી ક્યાં એ ટેવ પડી જશે તમારે. અહીંયા હું ગુજરાતી નથી લખતો મોટા ભાગે, જોયું ને તમે? એટલે તમે જાતે શબ્દોને યાદ રાખવાનો પ્રયત્ન કરો, શોધો. તમે મને ખાલી એકવાર એ કહી દો કે અહીંયા આપણે આઈ, વી, યુ, ધે, સી, ઇટ, ચિલ્ડ્રન, બોયઝ, ગર્લ્સ, મેન, વિમેન, ઓલ, એવરીવન, બરાબર, પીપલ એવું લેતા હતા. એના બદલે મેં આ વખતે 2 શબ્દો લીધા છે. આ તમને સમજાયું કે નહીં? પાછળનું બધું એમના એમ જ છે. આ તમને સમજાયું કે નહીં? ખાલી હા કે ના કહી દો લખીને. હે ને? સમજાયું ને? કારણ કે આવી જ રીતે આપણે ધીરે ધીરે વાક્યો છે એને એડવાન્સ લેતા જવાનું. તો આપણે આની પ્રેક્ટિસ કરશું હજી, હે ને? બરાબર, સારી. તો અહીંયા શું કરવાનું છે? તમે ખાલી બાળક, વ્યક્તિ કે કોઈ પણ ની વાત કરો છો ત્યારે એની આગળ ધીસ કે ધેટ લગાવી શકો છો. પણ ક્યારે? જ્યારે એ એક હોય અને કોમન હોય. કોમન એટલે આ કોઈનું પોતાનું નામ નથી, આ એક કોમન નામ છે. મેન, 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 મેન એક જનરલ લેબલ છે. ચાઇલ્ડ એક લેબલ છે જનરલ, હે ને? ઓકે, પડી ગઈ ખબર? ચલો અહીંયા ખાલી જગ્યા પૂરો તમારા માટેનું આ વાક્ય. ચલો લખીને પૂરજો. This dog is ખાલી જગ્યા. આપણા ઘરે પાલતુ કૂતરો હોય તો એનું નામ પણ લઈએ, પણ માની લો કે આપણે શેરીમાં બેસી રહીએ છીએ, સોસાયટીમાં, આજુબાજુમાં ક્યાંક, પણ આપણે એને રોજ ખાવાનું આપીએ છીએ. 2 દિવસ બહાર ગયા હતા, આપણે કહ્યું હતું પણ મને લાગે છે ખાધું નથી, બરાબર છે? તો શું કહેશું? This dog is કયું વિશેષણ મૂકવાની ઈચ્છા થાય છે? બોલો જોઈએ, કયું ફિટ બેસશે? સરખા ઉચ્ચાર વાળા 2 વિશેષણ આપી શકાય. ચહેરા પરથી ખબર પડી જાય, ડોગના ચહેરા પર. ત્યાં લખો છો કે નહીં લખતા મિત્રો? હું રાહ જોઉં છું ચેટમાં. હંગ્રી. યસ, ધીસ ડોગ ઇઝ હંગ્રી. આ કૂતરાને ભૂખ લાગી છે, ભૂખ્યો છે, હે ને? અથવા કરતું હોય તો શું કહેવાય આપણને જોઈને? એંગ્રી, હે ને? તો આ તો 2 ઉદાહરણ થયા. ઘણા બધા હોઈ શકે. ધીસ ડોગ ઇઝ સિક, SICK, સિક. આ ડોગ બીમાર છે. ધીસ ડોગ ઇઝ ગુડ, સારો કૂતરો છે, બરાબર. ધીસ ડોગ ઇઝ ફ્રેન્ડલી, બધા સાથે હળી મળી જતો હોય, હે ને? દૂર ના ભાગતો હોય, બધા સાથે સારું વર્તન કરે. ફ્રેન્ડલી, ફ્રેન્ડલી એક વિશેષણ છે. મેં પેલા 100 વાક્યની લિસ્ટમાં આપેલું છે આ વિશેષણ. ફ્રેન્ડલી પડે છે ખબર? તો તમે આ હવે આમાં કેવું થયું? આ હું તમને સમજાવી રહ્યો છું, પણ આનાથી તમે 10 ગણી વધારે પ્રેક્ટિસ કરવી પડે તમારે. એવું નહીં કે હું અહીંયા કરું છું એટલું ખતમ, હે ને? ઓકે,
That cat is પેલી બિલાડી કેવી છે બિલાડી The cat is nice, nice sick અથવા ક્યુટ હે ને જનરલી લોકોને બિલાડી ક્યુટ લાગે તો કેટ માટે શું વાપરી શકાય બીમાર હોય તો સિક વાપરી શકાય સારી હોય તો નાઇસ વાપરી શકાય સુંદર લાગતી હોય તો ક્યુટ વાપરી શકાય બરાબર છે આવી રીતે આનો સ્ક્રીનશોટ પાડો આ પ્રકારના વાક્યો પ્રેક્ટિસ કરવાની રોજબરોજની બોલચાલમાં અલગથી આપણે જનરલી વાતોમાં ના બોલવાના થાય એ પ્રેક્ટિસમાં હોય પણ જ્યારે આપણે કોઈની જોડે વાતો કરતા હોઈએ ત્યારે સામાન્ય રીતે આપણે આ વાક્યો ક્યાંક ને ક્યાંક આવી જતા હોય બરાબર તો આપણે હજી આમાં ઘણું બધું લેશું આમાં ચાઇલ્ડ મેન ડોગ કેટ લીધું હજી હાઉસ ને એવું બધું આવશે કે આ રસોડું મોટું છે આ ઘર નાનું છે આ મકાન બહુ મોંઘું છે બરાબર આ પંખો જૂનો છે આ સાયકલ નવી છે આ લેપટોપ જૂનું છે નવું છે ખરાબ છે સસ્તું છે બરાબર આ ધાબળો વજનદાર છે પડ્યો છે ત્યાં આ લાઈટ બહુ તેજસ્વી છે તો તમારે વિચારવાનું કે આપણે દુનિયાની બધી જ વસ્તુ અહીંયા આવે આગળ અને કેવી છે એ પાછળ આવે શર્ટ ઇઝ ઓલ્ડ ન્યૂ કોસ્ટલી બરાબર છે વોશેબલ અનવોશેબલ કલરફુલ આજુબાજુની બધી જ વસ્તુને તમે અહીંયા લખી શકો તમને જે પણ દેખાય ટાઇલ્સ દેખાય તો લખો ધીસ ટાઇલ્સ એવું લખો ના યાદ રહી તો અથવા ટાઇલ્સ લખો તો કઈ ટાઇલ્સ ખબર નથી પડતી એટલા માટે આપણે શું લખીએ છીએ ધીસ કે ધેટ આપણે પર્ટિક્યુલર કોઈ વાત કરીએ છીએ ના લખો તો શું થાય તો એનો મતલબ આપણે કયા માણસની વાત કરીએ ખબર જ ના પડે મેન ઇઝ સેલ્ફિશ પુરુષ સેલ્ફિશ છે પણ કયો એટલા માટે આપણે શું લખીએ ધીસ અને ધેટ પડી ખબર તમને મારે એમ કેવું હોય રેકેટ નવું છે દેખાય છે પણ હાથમાં છે એટલે ખબર પડે કે રેકેટ નવું છે પણ હાથમાં છે જ નહીં આજુબાજુમાં ક્યાંય સીધું દેખાતું નથી કયા રેકેટ ની વાત કરું છું ખબર જ ના પડે તો મારે કેવું પડે ધેટ રેકેટ ધીસ રેકેટ બરાબર ને લાવીને અથવા તો રેકેટ અહીંયા છે ને રૂમમાં પડ્યું છે મારે એમ કેવું રૂમમાં પડેલું રેકેટ નવું છે ધાબા ઉપર રહેલું ફ્રીજ ધાબા ઉપર ફ્રીજ ના હોય પણ માની લો કે પડ્યું છે બહુ જૂનું છે તો આવું કહેતા શીખવાનું છે આપણે સ્કૂલે ગયેલા બાળકો આવું બોલતા શીખવાનું છે આપણે કેવા છે સ્માર્ટ છે બરાબર છે બગીચામાં રમતા બાળકો બહુ તોફાની છે તો આવું તો કદાચ તમે વિડીયોમાં હજી સુધી ક્યાંય નહીં જોયું હોય કારણ કે આ બધું એડવાન્સ લેવલ છે પણ આપણે એને એકદમ ઈઝી કરીને શીખવવાનું છે ગ્રામર આવે જ નહીં એવી રીતે બોલો તો આપણે ખાલી એમ કહીએ કે બાળકો ક્રેઝી છે ચિલ્ડ્રન આર ક્રેઝી બરાબર આવડે ને એવું પણ એમ કેવું હોય તો કે બગીચામાં રમતા બાળકો જે પેલા બાળકો બગીચામાં રમી રહ્યા છે એ ક્રેઝી છે તો શું આવશે એટલે હું અહીંયા શું કરી રહ્યો છું આજે એક એક વ્યક્તિ છે એ તો છે જ પણ એ કયા બાળક કયું તો કે આ બાળક પેલું બાળક અત્યારે આપણે ધીસ ધેટ જ વાપરશું હમણાં ચિંતા ના કરતા તમને એમ ખબર પડી જાય કે હા જનરલ પર્પઝ વસ્તુ વ્યક્તિ સાથે ધીસ ધેટ લગાવી શકાય જેથી એની વાત થાય બરાબર પાછળનું તો હમણાં નહીં બદલાય અહીંયા તમને વિશેષણ જે જે આવડે મૂકવાના ઈ જ અને આર જ આવશે વચ્ચે આઈ એમ સિવાય બધામાં ઈ જ આર બરાબર મારે એમ કેવું આ મોબાઈલ જૂનો છે તો શું આવે ધીસ મોબાઈલ ઇઝ ઓલ્ડ ચલો આમાં કઈ અઘરું છે હવે મને કહો અઘરું લાગે કહેવાનું એવું નહીં કે શરમમાં ના પાડી દેવાની હવે ના નથી અઘરું સાહેબ ખબર ના પડતી તે સહેલું લાગે કેવાનું સહેલું છે અઘરું લાગે કેવાનું અઘરું છે નથી ખબર પડતી શું નથી ખબર પડતી કહો એટલે હું સમજાવું એક પણ નાની મગજમાં રાય રાખવાની નહીં રાય એટલે કે કોઈ કન્ફ્યુઝન કે આવું અહીંયા કેમ આવ્યું સાથે હું કહેતો જ જાઉં છું છતાંય ના ખબર પડે કહેવાનું ચલો તો અહીંયા આપણે આ ક્લાસ સમાપ્ત કરીએ છીએ
કાલે આપણે વધારે કર્તાઓને ઇન્ક્લુડ કરશું આમાં. આ તો બધું બરાબર છે. જો તમને અહીંયા કરતા આવડી જશે તો આ જે કર્તા છે ને એ તમારા આગળના બધા જ સેંકડો પ્રકારના વિધાન વાક્યો આવશે. એ બધામાં કામ લાગશે. આ કરતા ફક્ત આ વાક્યો માટે જ છે એવું નથી કે ઈઝ હંગ્રી, ઈઝ સેલ્ફિશ, હંગ્રી એવા માટે. તમે અત્યારે જે શીખો છો ને એ કરતા ખરેખર બહુ જ ઉપયોગી કામની વસ્તુ છે. એ તમે બધા જ કાર્ડ બનાવશો ત્યારે તમારા મનમાં એટલા બધા વિચારો આવી જશે, કારણ કે તમે અત્યારે જ કર્તાને શીખી રહ્યા છો કે આવા આવા કરતા આવે. હે ને? ઓકે, ચલો, કોઈને કઈ કહેવું છે? અધરવાઇઝ આઈ એમ એન્ડિંગ ધ ક્લાસ. સર આનો વિડીયો હોય તો મોકલજો ને. આનો વિડીયો વાર લાગશે હો. હમણાં હજી તો 10, 15, 20 મિનિટ પછી એપ્લિકેશન હા, વાંધો નહીં. અને પછી હા, હું વાંધો અપલોડ કરી હે ને પછી મોકલી દઈશ. ઓકે, સારું. પણ તમે સાંભળો, આ બધી જે લિંક મોકલું છે યુટ્યુબમાં અનલિસ્ટેડ હોય છે. અનલિસ્ટેડ નો મતલબ છે જનરલ લોકોને દેખાય નહીં, પણ જો તમે મારી મોકલેલી લિંક બીજાને મોકલો તો એ લોકો જોઈ શકે પાછા. એટલે બધે આપણે ફેલાઈ નથી દેવાની, કારણ કે મારે તમને બધી લિંક મોકલવાની છે ને. કારણ ના કે ના જો સર, આ તમારે તો મારા માટે જ માંગુ છું. ના વાત નહીં હતો, કારણ કે પેલા શું છે, તમે આ જે વિડીયો બધી લિંક મોકલું છું હું એ 2 વાર 4 વાર જુઓ છો એવું કરો છો, કારણ કે આપણે સ્ટુડન્ટ કેટલા છે? 4 જ છે. પણ જયારે હું એમાં હા જોઉં સર. કે વ્યૂ કેટલા, હા, તો 8 લોકોએ જોયું હોય, 10 લોકોએ જોયું હોય, એટલે મેં કીધું 4 વિદ્યાર્થીઓ 10 લોકો કેમ જોયેલું છે આ વિડીયો. એટલે ઓકે, વાંધો નહીં. ના, પેલું થોડું મગજમાં ના આવે ને એટલે વિડીયો જોઈ લઈએ છે. વાંધો નહીં. અને તોય ના સમજાય તો કહી દેવું, બરાબર? કે આનું શું, આ કેમ કર્યું, કેમ, શા માટે, શું કામ, હે ને પૂછી લેવું. સારું, ચલો, બાય.